ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયનો 5.20નો દાખલો ચલો જોઈએ. બરાબર, નાના નાના દાખલા છે, ફટાફટ થાય છે. 5.20મો દાખલો છે. રકમ એમ કહે છે કે એક બેટ્સમેન એક બોલનું તેની 54 કિલોમીટર પ્રતિ કલાકની પ્રારંભિક ઝડપમાં બદલાવ લાવ્યા સિવાય 45ના ખૂણે આવર્તન કરે છે અને બોલ પર લાગુ પડેલ આઘાત કેટલો હશે. બોલનું દળ આપ્યું છે 0.15 kg. તો રકમ સમજવા જેવી છોકરાઓ. માની લો કે બેટ્સમેનના હાથમાં બેટ છે, બોલ આવી રીતે આવે છે, તો બેટ્સમેન જ્યારે એને મારે ને ત્યારે બોલ જે દિશામાં આવ્યો હતો એની સાથે 45ના ખૂણે પાછો જાય છે. બરાબર, એટલે બોલ આવ્યો અને ગયો એ બે વચ્ચેનો 45નો ખૂણો છે. તો એવા કિસ્સામાં તમારે બોલને કેટલો આઘાત મળ્યો એ શોધવાનું છે. તો છોકરો, બોલને મળેલો બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર થાય. તો એ લોકોએ એવું કીધું છે રકમમાં કે બોલની પ્રારંભિક ઝડપ અને અંતિમ ઝડપ નથી બદલાતી, પણ દિશા બદલાણી ને, એટલે વેગ બદલાણો તો વેગમાન બદલાણું. મતલબ વેગમાનમાં ફેરફાર તમને ગોતતા આવડી શકે. તો વેગમાનમાં ફેરફાર જો મળી જાય તો બળનો આઘાત મળી જાય, કેમ કે બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર. તો મારે પહેલાં તો ડાયાગ્રામ ડ્રો કરવો પડે. ધ્યાનથી જોજો. અહીંયા બેટ્સમેન ઊભો હતો, બોલ આ દિશામાંથી મેં લીધો છે, બોલ આવે છે આમ, બેટ્સમેને ફટકાર્યો અને બોલ ગયો આમ. તો આ જે એંગલ છે આ 45 ડિગ્રી છે. તો આ લંબ દોરું હું અહીંયા, તો બે ખૂણા સરખા વિભાજિત થઈ, તો 45ના અડધા 22.5 મેં ડિવાઈડ કરી દીધા. હવે મને આ પ્રારંભિક વેગમાન મળ્યું, આ મને અંતિમ વેગમાન મળ્યું. મારે સદિશ સ્વરૂપે લેવું પડે, કેમ કે દ્વિપરિમાણની વાત આવી. તમારે કોઈ પણ દાખલો આવે ત્યાં ચેક કરવું ખાસ કે દ્વિપરિમાણ છે કે એક પરિમાણ છે. જો બોલ આમ આવીને પાછો આમ વયો ગયો હોત ને સીધો, તો એક પરિમાણમાં થઈ જાત. પણ આપણે તો બોલ 45ના ખૂણે જાય છે, મતલબ દ્વિપરિમાણની વાત આવી. તો મારે અહીંયા સદિશ સ્વરૂપે આગળ વધવું પડે. તો P1ના મેં બે ઘટક લીધા છોકરો. આ આપણો મૂળ સદિશ P1 છે. અહીંથી લંબ લઉં તો x દિશાનો ઘટક મળ્યો P1x, y દિશાનો ઘટક મળ્યો P1y. અહીંયાથી માની લો કે મેં P2 સદિશ લીધો, આવડો આ P2 સદિશ છે. તો P2નો મને x અક્ષ પરનો પ્રક્ષેપ જો ડાબી બાજુ, એટલે P2x કેવો થયો? નેગેટિવ થયો. P2y ઉપર છે એટલે એ ધન થયો. તો તમારી પાસે વેગમાનના x દિશાના અને y દિશાના ઘટક મળી ગયા, અને એ ગોતવા જ પડે. શું કામ? તો કે આપણે ચર્ચા થઈ છે કે ભાઈ ત્રિકોણની રીતે સરવાળા બાદબાકી કરવાને, એના કરતાં એના ઘટક પાડી અને ઘટકના સરવાળા બાદબાકી કરો ને તો એ આપણને ઇઝી પડે, કેમ કે એમાં સદિશના નિયમોનું પાલન કરવું પડે નહીં. તો આપણે શું કર્યું? તો પહેલાં તો જે ઝડપ આપી હતી કેટલી હતી? 54 કિલોમીટર પ્રતિ કલાક. કિલોમીટર એટલે 1000 ભાગ્યા કલાકની સેકન્ડ 3600. તો 54,000 ભાગ્યા 3600 કરતાં મને 15 જવાબ આવે છે. ચેક કરો 15 મીટર પર સેકન્ડ છે કે નહીં. અચ્છા, પ્રારંભિક ઝડપ ને અંતિમ ઝડપ બે સરખી કીધી. જો તમે ભૂલમાં એવું લખીને આવો ને પ્રારંભિક વેગ બરાબર અંતિમ વેગ, એટલે અડધોમાં કપાઈ જાય, કેમ કે વેગ બે સરખા છે નહીં, ઝડપ સરખી છે, બેના મૂલ્ય સરખા. કેટલા? V1 અને V2 બે આપ્યા 15 મીટર પર સેકન્ડ. અહીં મેળવું ને એટલા માટે. અચ્છા, બેયને હું જતી વખતે બોલ અને આવતી વખતે બોલ, બે વખતે બોલ તો એક જ હતો, એટલે દળ તો બેયના સરખા હોય બે વખતના. તો હું બે વખતે બે બાજુ m વડે ગુણી નાખું તો mv1 એટલે પ્રારંભિક વેગમાન થયું અને mv2 એટલે અંતિમ વેગમાન થયું. આ બે વેગમાનના મૂલ્ય સરખા. જો મેં ઉપર સદિશ નથી કર્યો છોકરા, ઉપર સદિશ કરો તો વળી બીજો અડધો માર્ક વયો જાય. મૂલ્ય સરખા કીધા છે. હવે સદિશ P1 અને સદિશ P2 વચ્ચેનો કોણ 45નો છે. સમજાની વાત? સદિશ P1 અને સદિશ P2 વચ્ચેનો કોણ 45. અહીં સદિશ કરવા પડે તો P1ના મારે બે ઘટક લેવા પડે. તો P1ના બે ઘટક કયા હતા? P1x અને P1y. તો છોકરાઓ ધ્યાનથી જોજો, અહીંથી આ z બને છે, તો આ ખૂણો 22.5 થાય કે નહીં? તો P1x એટલે શું થાય? તો કે 22.5ના ખૂણે હોય એટલે આ થીટા આપણો શું થયો? 22.5 થશે ને. જોજો ધ્યાનથી, અહીં થીટા બરાબર 22.5 ડિગ્રી થશે. એટલે મેં લખ્યું P1 x ઘટક છે છોકરાઓ, x દિશાનું. આપણે આમ યાદ રાખીએ 22.5ની પાસેનો ઘટક છે એટલે કોસ થીટા. આ દૂરનો ઘટક છે P1y એટલે એ સાઇન થીટા જે કેરેટ. ખ્યાલ આવ્યો ને? અચ્છા, આઈ ધન છે, આઈ ધન છે, એટલે બેન ધનની નિશાની આપી. એવી જ રીતે હું અહીંયા દોરું, જોજો ધ્યાનથી. આ ખૂણો 22.5 છે, તો આને પણ 22.5 થવું પડે. કેમ? તો કે આ રેખા અને આ રેખા સમાંતર છે અને આ એની છેદિકા થઈ, તો F બને છે, અનુકોણની જોડ થઈ, તો એ 22.5 સરખા થયા. તો હવે આ P2x છે લેફ્ટ સાઈડ છે એટલે નેગેટિવ આવશે, અને x ઘટક એટલે 22.5ની નજીકનો ઘટક
22.5ની નજીકનો ઘટક એટલે કોસ થીટા થયો કે નહીં. તો હું આને લખીશ માઇનસ P2 કોસ થીટા આઈ કેરેટ. આ કિસ્સામાં થીટા 22.5 જ આવ્યું અને પ્લસ વાય જો ઉપર છે, ઉપર એટલે ધન થયું તો P2 સાઇન થીટા જે કેરેટ થયો. તો છોકરાઓ આનું વર્ણન કરવું ને આ જ ભૂલ કરાવે. તો તમારે શું કરવું ખબર, જ્યારે આ દાખલો ગણો ને ત્યારે આનું વર્ણન 3-4 વાર જાતે કરી લેજો. એકવાર કરો, વળી બીજી વાર કરો, ત્રીજી વાર કરો, ચોથી વાર કરો, પછી જ આગળ લેક્ચર ચાલુ કરો. અત્યારે પુશ કરીને ફટાફટ 4 વાર કરી નાખો. તો આની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે. આવા દાખલા MCQ આવતા જ રહેશે જ્યાં સુધી ફિઝિક્સ ભણશો ત્યાં સુધી. હવે તમારે તો બળનો આઘાત જોતો, તો હું પહેલાં વેગમાનમાં ફેરફાર ગોતી લઈશ. તો જો વેગમાનમાં ફેરફાર અને સદિશ સ્વરૂપે લઉં ડેલ્ટા P, તો ડેલ્ટા P બરાબર સદિશ P2 માઇનસ સદિશ P1 થાય. હવે હું પહેલાંની જેમ એક સ્ટેપ નહીં કરાવું, વચ્ચેના અમુક સ્ટેપ ઓછા કરતો જઈશ. હવે તમારે એવી આદત પાડવાની છે, કેમ કે હવે બેઝિક જે તમારા ક્લિયર નહોતા, હવે ત્રણ ચેપ્ટર આપણા હાલી ગયા છે, ઓલમોસ્ટ આ પૂરું થઈ ગયું એટલે. તો હવે તમને વચ્ચેના સ્ટેપ કાપી નાખું ગણતરીના, તો એ તમને આવડવું જોઈએ. તમારે એ જ શીખવાનું છે, કેમ કે MCQમાં જેટલા ઓછા સ્ટેપ કરશો એટલો ટાઈમ તમારો બચશે. તો જો P2 માઇનસ P1માં તમે અત્યાર સુધી એવું કરતા, પહેલાં આ કિંમત મૂકો, પછી બ્રેકેટમાં આ કિંમત મૂકો, બ્રેકેટ ખોલો, નિશાની લાગુ પાડો, પછી હરખા ઉડાડી દો, વધી લખો, એમ નહીં. હવે માઇન્ડથી કામ લેવું પડશે. હું આમાં P2માંથી P1 બાદ કરીશ, એટલે આમાંથી હું આને બાદ કરીશ એટલે આ બેની નિશાની બદલે આ માઇનસ P1 સાઇન થીટા થયું અને આ પ્લસ P2 સાઇન થીટા થયું. અને આપણને ખબર છે P1 ને P2 સરખા છે, જુઓ મૂલ્યની વાત છે. તો આ એક પદ નેગેટિવ, આ એક પદ પોઝિટિવ થયું. આ નેગેટિવ કેમ થયું, તો કે બાદબાકી કરી હતી ને, માઇનસ એને મળે ને, તો આ બે સરખા પદ ઉડાડી દીધા, પૂરું. હવે તો કે પહેલાં માઇનસ P2 કોસ થીટા આઈ કેરેટ હતું, પછી માઇનસ P1 કોસ થીટા આઈ કેરેટ હતું, માઇનસ હતું. આ માઇનસ શું કામ થયું, આ માઇનસને લીધે. અને P1 P2 તો સરખા જ હતા, એટલે બે સરખા થયા. તો હું હવે આને 2 વાર લખી શકું, તો મેં 2 વાર લખ્યું 2P2 કોસ થીટા આઈ કેરેટ. આ સ્ટેપ જો ન સમજાણું હોય તો તમારે લોકોએ P2 અને P1ની વ્યક્તિગત કિંમતો આમાં મૂકજો, વચ્ચેના સ્ટેપ કરજો જાતે, પછી લખજો P1 બરાબર P2 છે, એટલે જ્યાં P1 દેખાય P2 મૂકી દેજો, છેલ્લે આ વધવું જોઈએ. તો મને મળ્યું માઇનસ 2P2 કોસ થીટા આઈ કેરેટ. હવે આ માઇનસ એમના એમ 2 એમના એમ P2 એટલે MV2 થાય, જો અહીંયા ધ્યાન, P2 એટલે MV2 અને કોસ 22.5 થાય. થીટા મેં લખ્યું 22.5. અહીંયા બધા ઉતાવળમાં 45 લખીને આવે ને ખોટું પડી જાય, ધ્યાન રાખવું. આઈ કેરેટ. હવે માઇનસ 2 એમના એમ દળ હતું બોલનું 0.15, વેગ હતો 15, કોસ 22.5. નેચરલ કોસનું તમારી પાસે હોય ટેબલ તો ડાયરેક્ટ કિંમત મૂકો, નતર મેં તો સાઇનમાં ફેરવી નહીં, કારણ 90માંથી 22.5 બાદ કરો, 67.5 વધે એટલે સાઇન 67.5 કર્યા. અને અહીંયા આઈ કેરેટ કરવાનું ભૂલવાનું નથી, કેમ કે હજી ડાબી બાજુ જો સદિશ સ્વરૂપમાં જ હાલી છે આપણે. આઈ કેરેટ કરવાનું ભૂલી જાઓ તો અડધો માર્ક વયો જાય. તો બસ ગણતરી કરો, 2 × 0.15 × 15 × સાઇન 67.5. તો આનું થાય 2.25 ગુણ્યા 2 એટલે 4.5 માઇનસ એમના સાઇન 67.5. મેં તો ઓલું કેલ્ક્યુલેટરથી કર્યું છે, તમને તો એલાવ નથી, તો તમારે ટેબલથી જ કરવું પડશે. 0.9239 આવે, ચેક કરો. પછી બેનો ગુણાકાર કરતાં જવાબ આવ્યો 4.1575. હવે આ તો મને સદિશ સ્વરૂપ મળ્યું, બળનો આઘાત અથવા તો વેગમાનમાં ફેરફાર. તો હવે આપણને ખબર છે વેગમાનમાં ફેરફાર એટલે બળનો આઘાત. હું ખાલી મૂલ્ય જ લખીશ, મૂલ્ય લખ્યું મેં 4.16 ન્યૂટન સેકન્ડ, એટલે ઓલમોસ્ટ 4.2 આપણો જવાબ થયો. આટલો આઘાત ઋણ દિશામાં બોલને લાગે તો તમે જોઈ શકો, બોલ આમ આવ્યો હતો ને ગયો આમ, તો બળનો આઘાત આમ જ થયો ને, ઋણ દિશામાં. ખ્યાલ આવ્યો? પછી દાખલા નંબર 5.21ની રકમ જુઓ. દોરીના એક છેડે 0.25 kg દળનો પથ્થર સમક્ષિતિજ સમતલમાં 1.5 મીટર ત્રિજ્યાના વર્તુળમાં 40 રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન એટલે એક ભ્રમણને એક રિવોલ્યુશન કહેવાય છોકરાઓ. એક રિવોલ્યુશન એટલે 2π રેડિયન થયા, બરાબર. તો આ એકચ્યુઅલી કોણીય વેગ આપી દીધો છે, ભ્રમણના છેદમાં સમય હોય ને, તો તમને કીધું છે કે 40 રિવોલ્યુશન પર મિનિટ આપ્યું છે અને આટલી ઝડપથી ઘુમાવવામાં આવે છે, તો દોરીમાં તણાવ કેટલું ઉત્પન્ન થશે. બીજું કીધું, જો દોરી મહત્તમ 200 ન્યૂટનનું તણાવ ખમી શકે તો કેટલી મહત્તમ ઝડપથી પથ્થરને ઘુમાવી શકાય. ડાયરેક્ટ દાખલો ગણતા પહેલાં છોકરાઓને ઇમેજિન કરો, તમે પાતળો સુતરાઉ દોરો લઈ લીધો, એકદમ પાતળો સૂતરનો દોરો છે, એમાં થોડોક ભારે પદાર્થ તમે બાંધીને ધીમે ધીમે ઘુમાવો તો એ ફરશે. તમે એની સ્પીડ વધારતા જાઓ, ફરતો જશે. પણ એક સ્પીડ એવી આવશે છોકરાઓ કે દોરો
જ્યારે તમે ફૂલ સ્પીડથી ઘુમાવશો તો એ તણાવને સહન નહીં કરી શકે અને એ તૂટી જશે, પથ્થર ક્યાંક કોકના માથામાં જઈને પડશે. તો એનો મતલબ એવો થયો ને કે તમે જેમ એની સ્પીડ વધારતા ગયા એમ દોરીમાં તણાવ વધતું ગયું. કેમ? તો કે સ્પીડ વધે એમ કેન્દ્રગામી બળ વધે, અને બંધાયેલો પથ્થર હતો એટલે પથ્થર ઉપર એક આભાસી બળ લાગે, જે પથ્થરને બહાર તરફ ફેંકવાનો પ્રયત્ન કરતું હોય એ કેન્દ્ર ત્યાગી બળ હોય, આભાસી બળ હોય. ખરેખર એવું બળ હોય જ નહીં, પણ કેન્દ્રગામી બળનું મૂલ્ય વધતું જશે. અને જ્યારે દોરીની તણાવની જે કેપેસિટી હશે એના કરતાં જો કેન્દ્રગામી બળ વધી જશે તો દોરી તૂટી જશે અને પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. તો તમને કીધું છે કે મેક્સિમમ કેટલી ઝડપથી પથ્થરને ફેરવશો કે જેથી કરીને દોરી તૂટે નહીં. તો પહેલાં તો ડેટા જે આપ્યો છે ને એને સોલ્વ કરતાં શીખીએ, કેમ કે કોણીય ઝડપ આપી છે અને તમારી પાસે જે કેન્દ્રગામી બળ છે છોકરાઓ, એ તો તમને એક જ સૂત્ર યાદ છે, mv²/r. બરાબર. જો સ્માર્ટ સ્ટુડન્ટ્સ અહીંયા ધ્યાન રાખો, મેં અહીંયા ઓમેગામાંથી વી મેળવ્યું છે. બીજી રીતે હું કહી શકું, આપણને ખબર છે કેન્દ્રગામી બળ એટલે mv²/r થાય, યાદ છે? આપણે આને MAC કીધું હતું, અને એસીના એટલે કે સેન્ટ્રીપિટલ એક્સેલરેશનના મેં બીજા 3 સૂત્ર કરાવેલા હતા, બીજા ટોટલ 3 સૂત્ર કરાવેલા હતા. એક હતું AC = v²/r. બીજું શું હતું ખબર છે? AC બરાબર હતું r⍵². જો યાદ હોય તો v બરાબર r⍵ મૂકો અહીંયા, એટલે r²⍵² થાય, એક r ઉડી જાય તો r⍵² થાય. હજી એક સૂત્ર હતું, ઓમેગા અને આરનું આવી ગયું, વીને આરનું આવી ગયું. હવે વીના પદમાં હતું AC બરાબર, જોજો ધ્યાનથી, હું v² બરાબર છે ને તો અહીં હું લખી નાખું v⍵, આવી રીતે. તો AC બરાબર તમે v⍵ લખી શકો. કેવી રીતે? તો કે ω² છે, એક ઓમેગા છૂટો કરો એટલે r⍵ વિધા, r⍵ એટલે v અને એક ઓમેગા અહીંયા. તો કાં તમે એસીમાં આ મૂકી શકો, આ મૂકી શકો અને આ મૂકી શકો. તો આ રીતે ડાયરેક્ટ ઓમેગામાંથી વી ગોઈતા વગેરે આપણે કરી શકીએ. મેં એક આ મેથડ કરાવી છે, તમે આમાંથી આ મેથડથી આગળ વધી શકો છો. આર આપ્યો જ તમને રકમમાં, તો ઓમેગા આપ્યો છે તો તમને એક્સેલરેશન મળી જાય. બરાબર. ચલો હવે શું કરવાનું છે જોઈએ. તો કે સૌથી પહેલાં કોણીય ઝડપ જે રિવોલ્યુશન પર મિનિટમાં આપી હતી એને તમારે એસઆઈમાં લઈ આવવું પડે, રેડિયન પર સેકન્ડમાં. તો કે એક રિવોલ્યુશન એટલે એક પરિભ્રમણ એટલે 2π રેડિયન. મિનિટ હતી એટલે 60 સેકન્ડ કરી, 0 ગયા 4 દુ 8π/6 રેડિયન પર સેકન્ડ આવ્યું. અને પાઈની કિંમત મૂકીને ગણતરીઓ વધારાય નહીં, કેમ કે આનો ઉપયોગ આગળ આવતો જ જશે. તો જ્યાં તમે મૂકશો અહીંયા બધી ગણતરીઓ ડિફિકલ્ટ થતી જશે, એટલે પાઈને સાવ છેલ્લે કરશે, ધ્યાનમાં લેશે. હવે રેખીય ઝડપ એટલે v બરાબર r⍵ હતી, તો v બરાબર r.5 છે, ઓમેગા 8π/6 છે. અહીંથી આવ્યું આપણે સાદું રૂપ મને મળ્યું 12π, 15/8 120/10, 12π/6. તો 6 દુ 12 થાય એટલે v બરાબર 2π મીટર/s થયું ને. ઓકે. તો જરૂરી કેન્દ્રગામી બળ બરાબર દોરીમાં તણાવ બળ. આપણને ખબર છે કે આટલી સ્પીડ છે, આટલી સ્પીડથી તમે ઘુમાવશો તો દોરીમાં તણાવ કેટલું ઉત્પન્ન થશે? કેન્દ્રગામી બળ જેટલું. તો કેન્દ્રગામી બળ એટલે mv²/r થાય, અને ઉત્પન્ન થતું તણાવ t છે. વેગ મારે ગોતવો પડે છોકરાઓ. તો અહીં મેં જે ઓલું સૂત્ર આપ્યું હતું ને, AC બરાબર v⍵, આમાં તમે આ રીતે આગળ ન વધી શકો, કેમ કે તમારી પાસે આ નહોતું, એટલે તમારે આ જ રીતે આગળ વધવું પડશે. એટલે જ આપણે આ મેથડથી કર્યું છે. તો mv²/r બરાબર t છે. મને v મળી ગયો છે, m આપેલો છે, r આપેલો, તો તણાવ મળી જાય ને. એટલે જો mની વેલ્યુ 0.25 kg, v 2π હતો એટલે એનો સ્ક્વેર કરી દીધો, છેદમાં r એટલે 1.5. તો સાદું સ્વરૂપ મેં અહીં પાઈની કિંમત હવે મૂકી તો મને જવાબ આવે 6.57 ન્યૂટન. તો આ તણાવ તમે કેલ્સીથી કાઉન્ટ કરો, બરાબર છે, રાઉન્ડ ઓફ કરતાં 6.6 ન્યૂટનનું તણાવ. મતલબ જ્યારે તમે આટલો કોણીય વેગ દીધો ત્યારે તમે આટલો રેખીય વેગ સ્પર્શકની દિશામાં દીધો ત્યારે તમે આટલું તણાવ દોરીમાં ઉત્પન્ન કર્યું. દોરીની કેપેસિટી 200 ન્યૂટન સહન કરવાની છે, તો આટલા તણાવમાં તો દોરી તૂટે જ નહીં. તો આટલી સ્પીડમાં દોરી ન તૂટે. તો પૂછવું છે કે ભાઈ કઈ સ્પીડે તમે ફેરવશો કે દોરી તૂટવી ન જોઈએ? મેક્સિમમ સ્પીડ ફાઇન કરો કે દોરી તૂટે નહીં. એનાથી વધારે સ્પીડ થઈ તો દોરી તૂટી જશે. એટલે મેં એમ કીધું કે ચલો દોરી 200 ન્યૂટનનું તણાવ બળ સહન કરે છે તો દોરી ન તૂટે તે માટે પથ્થરની મહત્તમ ઝડપ ધારો કે Vmax છે, કે ભાઈ Vmax આવશે ત્યાં સુધી દોરી નહીં તૂટે. જેવું વેગ Vmaxથી વધશે દોરી તૂટી જશે.
તો હું એમ કહું કે દોરી એવી ઝડપ એવી લેવી પડે કે જેથી કેન્દ્રગામી બળ તણાવ બળથી વધવું ન જોઈએ. તો મેં કેન્દ્રગામી બળ તણાવ બળ 9 થઈ ગયું ને 200 ન્યૂટન, એટલે ટી ડેશ કીધું. કાં તો એનાથી નાનું રાખવું જોઈએ મારે કેન્દ્રગામી બળ, કાં તો એના જેટલું રાખવું પડે. મહત્તમ વેગ જોઈશું તો બે સરખા કરવા પડે, એટલે મેં સરખું કરી દીધું અને વેગ મહત્તમ કરી નાખ્યો. mv² max by r is equal to 200. m આ બાજુ છેદમાં લીધો, r આ બાજુ અંશમાં આવ્યો. r આપણો 1.5 હતો અંશમાં, m છેદમાં 0.25 હતો. છોકરાઓ 200 ગુણ્યા 15 3000 થાય, બરાબર. 200 ગુણ્યા 15 3000 છેદમાં 10 છે એટલે 300 વૈધા 300 ભાગ્યા 0.25 શું થાય? 300 ભાગ્યા 0.25, 25 છેદમાં 100 ઉપર ગયા, 300 ગુણ્યા 100 30,000 ભાગ્યા 25, 3 ગુણ્યા 10,000 થાય 30,000, એટલે 10,000 ભાગ્યા 25 એટલે કેટલા થાય? 400, 400 ગુણ્યા 3 એટલે 1200. રેડી? તો 1200 આપણને મળ્યો v² મેક્સ. આનું સ્ક્વેર રૂટ તમારે લેવું પડે કેલ્સીમાં 34.64 મીટર પર સેકન્ડ, ઓલમોસ્ટ 35ની આજુબાજુ તમારો મહત્તમ વેગ મળે છે. તો આટલા વેગથી જો તમે પથ્થરને ઘુમાવશો તો એ દોરી તૂટું હશે, તૂટશે નહીં. 35થી વધી જશે વેગ તો તૂટી જશે. આમ જોવો તો ખરેખર એક્યુરેસીથી હાલો તો આટલો જ વેગ સહન કરી શકે, 35 ખરેખર તૂટી જાય. પણ આ ટેક્સ્ટબુકવાળાએ રાઉન્ડ ઓફ કરીને જવાબ દીધો એટલે આપણે દેવો પડે. પછી 5.22 જો ઉપરના સ્વાધ્યાય 5.21માં જો એ મહત્તમ ઝડપ કરતાં વધુ ઝડપ આપીએ અને દોરી તૂટી જાય તો તૂટ્યા બાદ પદાર્થનો ગતિપથ નીચેનામાંથી કઈ સાચી રીતે વર્ણવી શકાય? એક તો પથ્થર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર જાય, બીજું દોરી તૂટે તે ક્ષણથી પથ્થરના સ્પર્શકની દિશામાં ગતિ કરે, અને ત્રીજું પથ્થર સ્પર્શક સાથે એવા કોણે ગતિ કરે કે જેનું માન પથ્થરની ઝડપ પર આધારિત હશે. હવે આને સમજો. માની લો કે હોરિઝોન્ટલ એટલે કે સમક્ષિતિજ ભ્રમણ તમે કરાવતા હતા, હું એને ઉપરથી જોઉં તો મને એ સમક્ષિતિજ ચક્ર આવું દેખાય. આ દોરી છે, આ પથ્થર છે છોકરાઓ. તો એનો મતલબ આ સ્પર્શકની દિશામાં વેગ થયો, પછી કેન્દ્રગામી બળ થયું, ઓકે, અને તણાવ છે એ જ કેન્દ્રગામી બળ થયું, એટલે તણાવ બરાબર કેન્દ્રગામી બળ થયું. માની લો કે દોરી તૂટી છોકરાઓ, જેવી દોરી તૂટી એટલે પથ્થર ઉપર હવે ક્યુ બળ લાગે? એકેય નહીં. ગુરુત્વાકર્ષી બળ તો લાગે છે, પહેલાંય લાગતું હતું ને પછી લાગતું હતું, એને કન્સિડર નથી કરતો, એટલે તો પથ્થર નીચે જશે. પણ માની લો કે ગુરુત્વાકર્ષી બળની હાજરી નથી અને અહીંથી આ દોરી તૂટી એટલે પથ્થર ઉપર કેન્દ્રગામી બળ લાગતું બંધ થઈ ગયું. જેવું બળ લાગતું બંધ થઈ ગયું એટલે હું કહી શકું ને કે ભાઈ પથ્થર ઉપર અત્યારે કોઈ બળ છે નહીં. પથ્થર ઉપર બળ ન હોય તો સ્થિર હોય એ પદાર્થ સ્થિર રહે, અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અચળ વેગી ગતિ ચાલુ રાખે, ન્યૂટનનો પહેલો નિયમ. તો જેવું અહીંથી તમે બળ દૂર કર્યું એટલે આ અહીંયા પહોંચ્યો તો ને એ દિશાની આ હતી, તો હવે વેગ બદલ્યા વગર સીધો આમ જ હાલ્યો જશે. જો ગુરુત્વાકર્ષી બળ ન હોય તો જમીન ઉપર ન જાય, તો એ સીધો અવકાશમાં હેલો જાય. ખ્યાલ આવ્યો ને? તો આનો જવાબ શું આવે? બી, કે દોરી તૂટે તે ક્ષણથી, કેમ તો કે બળ મળતું એ જ ક્ષણે બંધ થયું હતું, તે ક્ષણથી પથ્થર સ્પર્શકની દિશામાં ગતિ કરશે. કારણ કે વર્તુળ ગતિમાં દરેક બિંદુએ વેગ સ્પર્શકની દિશામાં હોય છે. આથી દોરી તૂટતા પથ્થર પર લાગતું બળ શૂન્ય થાય અને પ્રથમ નિયમ પ્રમાણે તેને સ્પર્શકની દિશામાં જ ગતિ કરવી પડે. 5.23 જુઓ. તમને કીધું છે 4 ક્વેશ્ચન આપ્યા છે અને કીધું સમજાવો શા માટે. એમાં પહેલાં કીધું છે ખાલી અવકાશમાં ઘોડો ગાડીને ખેંચી શકતો નથી અને દોડી પણ શકતો નથી. શું કામ? તો કે ખાલી અવકાશમાં જ્યારે ઘોડો દોડવાની ટ્રાય કરે તો એના પગ જે ઘર્ષણ અનુભવીને જમીનને ધક્કો મારે અને એને સામું પ્રતિબળ મળે અને એ આગળ વધે, એ ઘટના અહીંયા બનતી નથી. મતલબ ઘર્ષણ ગતિ માટે જરૂરી છે. જે મુદ્દો આપણે ભણ્યા હતા એ અહીંયા બંધ બેસતો આવે ને, ક્યાંય ઘર્ષણ તો એ ક્યાંય અનુભવશે નહીં, એટલે બાહ્ય બળ કોઈ ઉત્પન્ન થતું નથી, એટલે ઘોડો દોડી નથી શકતો. એવી જ રીતે ગાડી પણ ચાલશે નહીં, કેમ કે એને ઘર્ષણ નહીં મળે. બીજું કહે છે ઝડપથી ગતિ કરતી બસ એકાએક અટકે ત્યારે મુસાફરો તેમની બેઠકથી આગળ તરફ ધકેલાય છે. શું કામ? તો કે બસ જે છે એ એકદમ સ્પીડથી આગળ જાય છે, તો એનો વેગ મુસાફરોને પણ મળેલો હોય છે. મુસાફરો પણ એ જ વેગથી ગતિ કરતા હોય. અચાનક જો ડ્રાઈવર બ્રેક મારી દે તો જડત્વને કારણે મુસાફરો પોતાનો વેગ ચાલુ રાખવાનો પ્રયત્ન કરશે. બસ ઊભી રહી જશે, પણ બોડી મુસાફરોના આગળ ગતિ કરવા માંગે છે, પણ બેઠક વ્યવસ્થામાં બેઠેલ હોવાથી
એ લોકો અહીંયા સ્થિર રહેશે, ખાલી બોડીનો આગળનો ભાગ નમી જશે. ખ્યાલ આવ્યો? શું કામ? તો કે જડત્વને કારણે. પછી ત્રીજું છે, ઘાસ કાપતા મશીનને ધકેલવા કરતાં ખેંચવાનું સહેલું છે. આવું તો કોઈ લગભગ અનુભવી ન કર્યું હોય, પણ નાની નાની વાતો છે એમાં ફિઝિક્સ એવું સરસ રીતે સંકળાયેલું છે. બરાબર. ઘાસ કાપવાનું મશીન કાર્ટૂનમાં અને ટીવીમાં તો જોયું જ હોય કે ભાઈ ગોલ્ફનું મેદાન હોય ને એકદમ સમથળ કરી દે ઘાસથી, તો એ મશીનને ધક્કો મારીને લઈ જવા કરતાં ખેંચીને લઈ જવું સહેલું પડે. હાથમાં લઈ અને ઉપયોગ કરીએ તો સમજી શકીએ, પણ ફિઝિક્સ એરે પનારો આવે ત્યારે તમારે સમજવું પડે શું કામ એવું થાય. તો મેં ડાયાગ્રામથી સમજાવવાની ટ્રાય કરી છે. જો ધ્યાનથી, આ ઘાસ કાપવાનું જે રોલર હોય એ રોલર છે અને આ એનું હેન્ડલ છે. માની લો કે તમે એને ધક્કો મારીને લઈ જાઓ છો, મતલબ ધક્કો જ્યારે મારશો ને ત્યારે તમારું બળ તમે આ દિશામાં લાગુ પાડો છો અને આ રોટેટ થતું થતું ઘાસ કાપતું આગળ વધતું હોય. મતલબ તમે જ્યારે બળ આપ્યું, બરાબર છે, ત્યારે તમે જમીન સાથે એ બળનો જે ખૂણો બનાવ્યો છોકરાઓ, એ ખૂણો આ હતો થીટા, એટલે આઈ થીટા થાય, અભિકોણની જોડ થઈ ને. તો એફના મને બે ઘટક મળ્યા, એક આ ઘટક એક આ ઘટક. આ થીટા છે જો છોકરાઓ, તો આ જો ઝેડ બને છે, તો આ ખૂણાએ થીટા થવું પડે ને. તો મને આ ઘટક એફ કોસ થીટા મળ્યો, પાસેનો ઘટક થયો, આ ઘટક એફ સાઇન થીટા મળ્યો. તો આ જે બળ છે, ખરેખર આ બળ તમે આપ્યું હતું કોને? આને જ આપ્યું હતું. એટલે આ બે બળો પણ એને જ મળ્યા હોય ને. પણ આની ઉપર ઓલરેડી એક બળ લાગે છે. કયું? જો વજન બળ નીચે mg લાગે છે. તો mg વજન બળ નીચે લાગે છે અને એમાં આ એફ સાઇન થીટા ઘટક નીચે લાગીને એના વજનમાં વધારો કરે છે. કેમ? તો કે તમે ધક્કો આપો છો જ્યારે, ત્યારે તમે એને જોર કરો છો, તો તમારું આપેલું જોર વજનને સપોર્ટમાં આવે છે. એટલે કે mg અને એફ સાઇન થીટા, તમે આપેલા બળનો ઘટક mg ની એરે એડ થશે, એટલે આનું વજન વધી જતું હોય ને એવું ફીલ થાય. મશીનનું વજન તમે ફીલ કરશો mg પ્લસ એફ સાઇન થીટા, મતલબ તમારો એફર્ટ વધી જશે. અને એફર્ટ વધી જશે એટલે તમને શ્રમ વધુ પડશે, જલ્દી થાકી જશો. જ્યારે ખેંચવાવાળો કિસ્સો જોઈએ આપણે, તો આ એ જ રોલર મશીન છે. તમે એને ખેંચીને લઈ જાઓ છો, ખેંચો છો, ધેટ મીન્સ તમે બળ આમ આપ્યું. હવે એ બળ જમીન સાથે થીટા ખૂણે છે, તો અહીં થીટા ખૂણો બને. અને એફ બળના, માની લો કે બળ મેં 10 ન્યૂટનનું આપ્યું, તો અહીંથી આની લંબાઈ 10 સેન્ટીમીટર માની લો કે રાખી, તો મને એના બે ઘટક મળે, એફ કોસ થીટા એફ સાઇન થીટા. થીટાની પાછળ ઘટક એટલે કોસ થયો. તો તમે જોઈ શકો છો વજન આ તરફ છે mg અને એફ સાઇન થીટા એની ઓપોઝમાં આવ્યો, દેખાય ને. તો મતલબ વજનમાંથી હવે આ ઘટક બાદ થાય એટલે તમને આનું વજન પહેલાં કરતાં ઓછો ફીલ થશે. mg માઇનસ એફ સાઇન થીટા જેટલો ફીલ થશે. જો મશીનનું પરિણામી વજન દેખાણું mg માઇનસ એફ સાઇન, મતલબ હલકું લાગ્યું તમને. તો એનો મતલબ આમાં તમે બહુ ઇઝીલી કામ કરી શકશો અને જાજુ કામ કરી શકશો, છે ને. પ્યોર જીઓમેટ્રી છે, ટ્રિગોનોમેટ્રી. 10મા ધોરણમાં મેં ઘણા છોકરાઓને જોયું, એના સાહેબને પૂછતા હોય, સાહેબ આ ટ્રિગોનોમેટ્રી જીવનમાં ક્યાં કામ આવશે? એ ડગલે ને પગલે તમે ઉપયોગ કરો છો, તમને ખબર નથી કે તમે એનો ઉપયોગ કરી લીધો, એટલે તમને એવો સવાલ થાય. બાકી એનો બહુ વાસ્ટ વિશાળ ઉપયોગ છે. નજર હોવી જોઈએ તમારી બસ એને ઓળખવાની. પછી દાખલા નંબર 5.24માં આવો વધારાના સ્વાધ્યાયમાં. આકૃતિ 5.17માં 0.04 kg દળના એક પદાર્થનો સ્થાન સમય આલેખ આપ્યો છે. આ ગતિ માટે યોગ્ય ભૌતિક સંદર્ભ જણાવો અને પદાર્થને પ્રાપ્ત થતા બે ક્રમિક આઘાત વચ્ચેનો સમય કેટલો છે એ કયો, અને દરેક આઘાતનું મૂલ્ય કેટલું છે એ કયો. હવે જુઓ ધ્યાનથી, તમે એમાં જુઓ છો કે ઘડીક છે તો બોલ ઉગમ બિંદુ ઉપર છે, મતલબ અહીંયા છે ઉગમ બિંદુ ઉપર. પછી બોલ ગતિ કરીને 2 મીટરનું અંતર કાપે છે. ઓકે, વળી 2 મીટર અંતર કાપ્યો, વળી પાછો એ 0 પર આવ્યો. ત્યારે જો 2 સેકન્ડમાં અહીંયા પહોંચ્યો છે, જો પહોંચ્યો 2 સેકન્ડમાં. પછી બીજી 2 સેકન્ડમાં અહીંથી પાછો અહીંયા, એટલે કે ઉગમ બિંદુ ઉપર પહોંચ્યો. વળી 2 સેકન્ડમાં અહીં સામે પહોંચ્યો 2 અંતરે. તો આ તો એના જેવી વાત થઈ ને કે ભાઈ એક દિવાલ મેં બનાવી 0 બીજી દિવાલ મેં બનાવી 2 સેન્ટીમીટર. જો 2 દિવાલ છે, બે વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર છે, સમજજો. તો હું એમ કહું કે એક બોલ તમે અહીંથી આ તરફ ઘા કર્યો, ગુરુત્વાકર્ષણ નથી, કાંઈ હવાઈ નથી, કાંઈ નથી, અવરોધક બળ છે જ નહીં કોઈ. તો હું એવું કહી શકું ને ગુરુત્વાકર્ષી બળ નથી, તો નીચે તો આ દડો અહીં ભટકાણો, સમજજો. આ ભટકાણો અહીં કેટલા સમયમાં? તો કે 2 સેકન્ડમાં ભટકાણો. તો હવે અહીંથી પાછો રિબાઉન્સ થશે, પાછો અહીંયા ભટકાશે, કેટલી સેકન્ડમાં? તો કે 2 સેકન્ડમાં. વળી બીજી 2 સેકન્ડમાં વળી અહીંથી આમ રહેશે. તો અહીંયા તો એનો મતલબ એ આવી રીતે
ગતિ ચાલુ જ રાખશે. દર 2 સેકન્ડ આમ આવશે, 2 સેકન્ડ આમ આવશે, 2 સેકન્ડ 2 સેકન્ડ 2 સેકન્ડ 2 સેકન્ડ એવું થશે ને, એવો ડાયાગ્રામ છે. તો આનો સંદર્ભ શું થયો? તો સંદર્ભ એટલે ઉદાહરણ ટૂંકમાં તો કે 2 સેન્ટીમીટર અંતરે રહેલ સામ સામે ની દિવાલ વચ્ચે થતી બોલની અથડામણ. અહીંયા લખવાનું હવાનો અવરોધ અવગણતા, અને ગુરુત્વાકર્ષણ લખો તો ચાલે પણ જરૂર નથી કંઈ. ઓકે, આટલું પૂછ્યું છે. તો તમને પૂછ્યું છે ક્રમિક અથડામણનો સમય કેટલો. જો અહીંથી ગતિ શરૂ કરી, અહીંયા ભટકાણો કેટલા સમય? 2 સેકન્ડમાં ભટકાણું. વળી અહીંથી અહીંયા ભટકાય છે આ દિવાલમાં, સમજ પડે ને? મતલબ અત્યારે એક દિવાલ ઉપર છે, વળી અહીંયા 0 ઉપર જે દિવાલ હતી અહીંયા એવું, તો દર 2 સેકન્ડે અથડાય છે. તો અથડામણનો સમય, ક્રમિક અથડામણનો સમય કેટલો થયો? તો કે 2 સેકન્ડ. અચ્છા, બીજું પૂછ્યું દર વખતેનો બળનો આઘાત કેટલો. બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર. તમે જોઈ શકો અત્યારે આમ જાય તો વેગ ધન લ્યો, પછી અહીંથી પાછો આમાં જ વેગ બદલી ગયો. દર 2 સેકન્ડે વેગ બદલે છે. વેગ બદલે તો વેગમાન બદલે, વેગમાન બદલે તો વેગમાનમાં ફેરફાર મળે ને વેગમાનમાં ફેરફાર એટલે બળનો આઘાત. એ તો આપણી પાસે માંગ્યો છે. તો બળનો આઘાત જોઈશે તો હું વેગમાનમાં ફેરફાર ગોતીશ. તો હું લખીશ કે એ પાસે જ્યારે સંઘાત નહોતો થયો, એટલે કે આ નથી થયું, આ ભાગમાં ભટકાણો નહોતો, પછી ભટકાણો, તો સંઘાત પહેલાં બોલનો વેગ જોઈ છે. ટ્રિકી પાર્ટ ચાલુ થઈ ગયો. વેગ જોઈ છે છોકરાઓ, તમારે ચેક કરવું પડે. વેગ કેમ ગોતીશ? તો કે ભાઈ એક્સ વર્સિસ ટીનો ગ્રાફ છે. એક્સ વર્સિસ ટીના ગ્રાફનો ઢાળ વેગ આપે તો મારે આનો ઢાળ જોઈએ. ઢાળ જોઈએ તો ખૂણો લેવો પડે. ખૂણો લઉં છોકરાઓ તો થીટા બરાબર સામેની બાજુ કેટલી છે? 2 છેદમાં પાસેની બાજુ કેટલી છે? 2. તો બોલનો પ્રારંભિક વેગ એટલે ઓ એનો ઢાળ tan થીટા બરાબર 2/2. 1 સેન્ટીમીટર પર સેકન્ડ. અહીંયા ભૂલ ન થઈ જાય કેમ કે અહીંયા ગ્રાફમાં સેન્ટીમીટર દીધું છે. તો પ્રારંભિક વેગ v1 મળ્યો 1 સેન્ટીમીટર પર સેકન્ડ. મેં ધન લખ્યો કેમ? કાટકોણ ત્રિકોણ જો જમણી બાજુએ છે. હવે તો કે હવે મારે અથડામણ પછીનો વેગ એટલે આનો ઢાળ ગોતવો પડે ને. કાટકોણ ત્રિકોણ જો ડાબી બાજુ બન્યું ને આ, તો મારે આનો ઢાળ ઋણ લેવાનો થશે. ચેક કરીએ. સંઘાત એટલે અથડામણ બાદ બોલનો અંતિમ વેગ એટલે એબીનો ઢાળ. કાટકોણ ત્રિકોણ ડાબી બાજુએ જ બને તો એબીનો ઢાળ કેટલો? તો આના છેદમાં આ આવે તો -2/2. કેમ માઇનસ આવ્યા? તો કે ભાઈ ઢાળ તો ઋણ છે એટલા માટે -2/2. તો -1 સેન્ટીમીટર પર સેકન્ડ ઢાળ ઋણ છે એટલે. હવે તમારે જોઈશે વેગમાનમાં ફેરફાર. તો બળનો આઘાત એટલે વેગમાનમાં ફેરફાર ડેલ્ટા પી. ડેલ્ટા પી એટલે શું થાય? તો કે P2 - P1. બોલ તો એક જ હતો જે ભટકાઈ રાખતો હતો એટલે બે કિસ્સામાં દળ તો સરખા જશે. mv2 - mv1. m કોમન લઈ લીધો, એમની વેલ્યુ મેં મૂકી દીધી 0.04. v2 - v1 0.04. v2 - v1માં છોકરાઓ બે વેગ સેન્ટીમીટરમાં હતા એટલે મારે એને મીટરમાં ફેરવવા પડે. તો I -1 × 10⁻² મીટર પર સેકન્ડ થાય. તો એ 10⁻² કોમન કાઢ્યા છે કેમ કે જવાબ આપણે SIમાં લઈ આવવાનો છે. દળ તમે કિલોગ્રામવાળું લીધું ને એટલે ગ્રામવાળું લીધું હોત તો વાંધો ન હોત. તો હવે આ -1 - 2 2 × 0.04 0.08 -0.08 × 10⁻². આનો પોઈન્ટ દૂર કરી દઉં તો એ 10⁻2 આને મળે ને, છેદમાં 100 આવે. 8/100. 100 એટલે 10⁻2 બીજી એવી. તો -8 × 10⁻4 ન્યૂટન સેકન્ડ. તો એનો મતલબ આ જગ્યાએ જે બળનો આઘાત આવ્યો એ ઋણમાં આવ્યો. તો અહીંયા બળનો આઘાત ઋણમાં આવે તો અહીંયા બળનો આઘાત ધન આવશે, અહીંયા ઋણ આવશે, અહીંયા ધન આવશે. તમને તો પૂછ્યું છે દરેક વખતનો આઘાત કેટલો, એટલે તમારે ખાલી મૂલ્ય જ દેવાનું છે. તો અહીં લખી દીધું આમ દરેક સંઘાત વખતે બળના આઘાતનું મૂલ્ય જ લીધું મેં અહીંથી. દરેક વખતની વાત છે એટલે. તો 8 × 10⁻4 ન્યૂટન સેકન્ડ થાય. તો અહીં દાખલો છોકરો પૂરો થાય છે. 5.26 છે એકચ્યુઅલી. 5.25 26 27 28 29 ને 30 6 દાખલા. એમાં 25મો તમારા માટે ચેલેન્જ છે. ટ્રાય કરો, ન થાય તો હું કરાવવાનો જ છું. તો આ 6 દાખલા તમે ટ્રાય કરજો. હોમવર્કમાં આપું છું કરી અને મને વોટ્સએપ કરજો, બરાબર. અને પરીક્ષાઓ નજીક આવી ગઈ છે તો તૈયારી ચાલુ રાખજો. આગલા ચેપ્ટરમાં પણ કાંઈ પણ ડાઉટ નીકળે, કોઈ MCQ તમારાથી નથી થતો, તમે મને સ્ક્રીનશોટ મોકલી શકો છો, હું તમને કરાવી દઈશ. ઓકે, ચલો બાય.